હલો. દરેક પરિવારમાં કોઈના પરિવારમાં 5 સભ્ય હોય, 3 હોય, 2 હોય, 1 હોય, 3, 4, 5, 6, ગમે એટલા હોય. બધાના સ્વભાવ સરખા નથી હોતા અને બધાના સ્વભાવને સાચવી સંભાળીને સમાજમાં, કુટુંબમાં, વ્યવહારમાં રહી શકતું હોય ને અને સંભાળી શકતું હોય ને તો એ સ્ત્રી છે. પછી બેન હોય, પત્ની હોય, માં હોય, ગમે હોય, પણ એ પરિવારના જેટલા સભ્ય છે એના બધાના સ્વભાવને સાચવી અને રહી શકે છે. એનામાં એટલી સહનશીલતા આપી છે મા જગદંબાએ. અને પુરુષનો વાંક નથી. એ તો સાવ અલગ જ દુનિયામાં અને સાવ અજાણ્યા વ્યક્તિ સાથે કામ ધંધો કરતા હોય છે. આપણે તો આપણા જ સગાવાલાને સાચવીને રાખવાના હોય છે, ત્યારે પુરુષને બહાર આખા નવા જ વ્યક્તિને મળવાનું અને એની સાથે બિઝનેસ હોય તો બિઝનેસ, કામ ધંધો હોય તો કામ ધંધો, નોકરી હોય તો નોકરી, પણ સાવ અજાણ્યા સાથે ડીલ કરીને રહેવાનું હોય છે. તો પુરુષ છે ને એ ખૂબ મહેનત કરે છે અને અજાણ્યા વ્યક્તિ સાથે કામ ધંધાનો બિઝનેસ સંભાળે છે અને એ રાત દિવસ મહેનત કરીને રૂપિયો ઘરમાં લાવે છે અને એ પછી આપણે એ જ રૂપિયાથી આપણો પરિવાર, સંસાર, બધાય સભ્યના સ્વભાવ એ સાચવી છીએ. તો હું તો એટલું જ કહું કે સ્ત્રી તો શક્તિવાન છે જ, બધું સંભાળે જ છે, પણ આગળ હું તો પુરુષને જ રાખીશ, કારણ કે એ દુનિયામાં સાવ અજાણ્યા વ્યક્તિ સાથે કામ ધંધો કરે છે. તો એ લોકોના મગજને, સ્વભાવને સાચવવા અને એને આપણી ઉપર ભરોસો બેસે એવી રીતે વાત કરવી એ કેટલું કઠણ કાર્ય હોય છે. તો પુરુષ છે ને એ વધારે મહાન ગણાય મારી દ્રષ્ટિ પ્રમાણે. આપણે તો પરિવારમાં રહીને બધું સાચવી લઈશું, કારણ કે ખબર હોય છે કે આપણા સગા સંબંધી કેવા છે, કોનો કેવો સ્વભાવ છે. પણ પુરુષને તો બહાર નીકળ્યા હોય તો ખબર જ નથી હોતી કે ભાઈ આના મનમાં શું હશે, કેવું ચાલતું હશે એનું માઇન્ડ. અને એનું મન જીતી લઈને એ પુરુષ એનું કામ કરી રાખી, નોકરી, બિઝનેસ, ધંધો કાંઈ પણ હોય તો એમાં સક્સેસ ઉતરે છે. તો પુરુષ માટે છે ને ધન્યવાદ છે, કારણ કે મહાદેવનો અવતાર ગણાય. જેમ જગદંબાનો અવતાર સ્ત્રી ગણાય છે, એમ જ પુરુષ છે ને બાર બધાયના ઝેરના ઘૂંટડા પીને મનમાં રાખે છે. શિવજીએ ગળામાં રાખ્યું છે વિષ, પુરુષ મનમાં લઈને ફરે છે.